श्री राम हर हर महादेव। जो आपने भगवान कृष्ण ने गुरु मानीए तो धर्म અને ભારત મજબૂત બનશે। કારણ ભગવાન કૃષ્ણ અધિકારોની વાત કરે છે, સંઘર્ષ કરવા માટે તૈયાર કરે છે। યાદ કરો, જ્યારે ભગવાન કૃષ્ણ હતા આ દેશમાં પાકિસ્તાન હતા, અફઘાનિસ્તાન હતા, તિબ્બત હતા, ભૂટાન હતા, તાઇવાન હતા, વિયેતનામ હતા, ઇન્ડોનેશિયા હતા, બાંગ્લાદેશ હતા। આજે ભારતમાંથી આ બધા દેશો નીકળી ગયેલા છે। કોણ જિમ્મેદાર છે? વિચાર કરજો, બુદ્ધિ હોય તો। મોહ માયાની વાતો કરનારા, ભરમની વાતો કરનારા એ બધા લોકો જીવન યાપન માટે જીવે છે, પણ ભગવાન કૃષ્ણ ભારતીય સંસ્કૃતિ માટે, ધર્મ માટે, માનવતા માટે અને લોકોના અધિકાર માટે આગે આવેલા હતા। તમે ભગવાન કૃષ્ણને ગુરુ બનાવો અને ફરીથી ભારતને મહાન બનાવો, ભારતને વિશ્વગુરુ બનાવો। જય શ્રી રામ, હર હર મહાદેવ।